Good morning, students. In first lecture, we have discussed about the what is the statement or a proposition. Okay. So, what is the statement? Statement is a declarative sentence that is either true or false, but not both. Okay. પહેલા લેક્ચરમાં આપણે statement અને અથવા તો એને proposition કહેવાય એના વિશે જોયું. Now, in this lecture, we are going to discuss about the logical connectives and compound statements. Okay. So first of all, the first terminology is propositional variable. What is the propositional variable? Okay. So propositional variable is a variable that can be replaced by propositions. Okay. Okay. Propositional variable is a variable that can be replaced by proposition. વધારે એક્સપ્લેન થી સમજીએ તો જોઈએ આપણે શું છે જો. In mathematics, the letter x, y, z often denote the variable that can be replaced by real number. મેથેમેટિક્સમાં આપણે શું યુઝ કરીએ છીએ? વેરિયેબલને યુઝ કરીએ છીએ ક્યાં? એક્સ વાય ઝેડને. પછી આપણે એને કેનાથી રિપ્લેસ કરીએ છીએ? તો કે રિયલ નંબર અથવા કોમ્પ્લેક્સ નંબર અથવા તો કોઈ પણ નંબરથી આપણે એને રિપ્લેસ કરીએ છીએ. એન્ડ ધીસ વેરિયેબલ કેન બી કમ્બાઇન્ડ વિથ ધ ફેમિલિયર ઓપરેશન્સ, એડિશન, મલ્ટિપ્લિકેશન, સબસ્ટ્રેક્શન એન્ડ ડિવિઝન. અને આ બધા જે છે વેરિયેબલ એને આપણે કમ્બાઇન કેનાથી કરીએ? અથવા એડિશનથી, મલ્ટિપ્લિકેશનથી, સબસ્ટ્રેક્શનથી, ડિવિઝનથી અને બીજું ઘણું બધું. અત્યારે આપણને જસ્ટ એક્ઝામ્પલ છે. ઓકે. સો ઇન લોજિક ધ લેટર્સ પી, ક્યુ એન્ડ આર ડિનોટ ધ પ્રપોઝનલ વેરિયેબલ્સ. લોજિકમાં શું આપણે પી, ક્યુ અને આરને પ્રપોઝનલ વેરિયેબલ તરીકે કન્સિડર કરીએ છીએ. એન્ડ ધેટ ઇઝ ધ વેરિયેબલ ધેટ કેન બી રિપ્લેસ બાય ધ સ્ટેટમેન્ટ. હવે લોજિકમાં શું આપણી પાસે સ્ટેટમેન્ટ છે. ઓકે. તો આ વેરિયેબલને આપણે કેનાથી રિપ્લેસ કરશું? તો કે સ્ટેટમેન્ટથી રિપ્લેસ કરશું. એટલે કે આપણે જે એક્સ વાય ઝેડ આપણે મેથેમેટિક્સમાં નંબર માટે યુઝ કરીએ છીએ એવી રીતે લોજિકમાં સ્ટેટમેન્ટ માટે આપણે વેરિયેબલ પી, ક્યુ, આર યુઝ કરીએ અને એને આપણે શું નામ આપ્યું? તો કે પ્રપોઝનલ વેરિયેબલ. ઓકે. સો વી કેન રાઇટ P is the statement the sun is shining today and Q is the another statement it is cold. Okay. So statement or a propositional variables can be combined by logical connectives to obtain compound statement. Okay. હવે આપણે લોજિકલ કનેક્ટિવ્સનો યુઝ કરશું. જેવી રીતે પ્લસ, મલ્ટિપ્લિકેશન, સબસ્ટ્રેક્શન એન્ડ ડિવિઝનનો યુઝ કરીએ કોઈ પણ બે નંબરને કમ્બાઈન કરવા માટે, એવી રીતે બે સ્ટેટમેન્ટને કમ્બાઈન કરવા માટે આપણે લોજિકલ કનેક્ટિવ્સનો યુઝ કરશું. ઓકે. અને મેઇન લોજિકલ કનેક્ટિવ્સ છે બે, એન્ડ અને ઓર. ઓકે. એન્ડ ઓર. ધેર આર ટુ મેઇન લોજિકલ કનેક્ટિવ્સ. બીજા આગળ આવશે એ જોશું. ઓકે. હવે આ લોજિકલ કનેક્ટિવ્સનો યુઝ કર્યા બાદ આપણને જે સ્ટેટમેન્ટ મળે છે એને શું નામ આપ્યું? કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ્સ. ઓકે. તો જોઈએ આપણે. સો ફર્સ્ટ ઇઝ ધ ડેફિનેશન ઓફ પ્રપોઝનલ વેરિયેબલ. ઓકે. મેં તમને એક્સપ્લેન કરી. અ પ્રપોઝનલ વેરિયેબલ ઇઝ અ વેરિયેબલ ધેટ કેન બી રિપ્લેસ બાય propositions. In logic, the letter P, Q, R are used to denote the propositional variable. Okay. The basic logical connectives are and or. Okay. These are the basic logical connectives. And બીજું છે or. Okay. The statements are combined with the help of logical connectives to obtain compound statement. એટલે કે જ્યારે આપણે આ લોજિકલ કનેક્ટિવ્સ એન્ડ અથવા ઓરનો યુઝ કરી આપણે બે સ્ટેટમેન્ટને કમ્બાઈન કરશું અને જે આપણને નવું સ્ટેટમેન્ટ મળશે એને શું નામ આપ્યું? કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ. ઓકે. ધીસ ઇઝ ધ કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ્સ. ઓકે. નાઉ ધ ફર્સ્ટ લોજિકલ connectives we are using and. Okay. And the new statement is conjunction. Okay. So we define the conjunction. Let P and Q be two statements, then the conjunction of P and Q is the compound statement P and Q. Here we are using and. Okay, we are using and as a logical connectives. So in conjunction we are using and as a logical connectives. So P and if we have P and Q be statements, then the conjunction of P and statement Q is the compound statement P and
Q and it is denoted by P. This is upper cap Q. The compound statement P and આને વાંચવાનું કઈ રીતે? P and Q. The conjunction of P and Q. એ રીતે આપણે રીડ કરી શકીએ. The compound statement P and Q is true if and only if both statement P and Q are true. એટલે કે કોઈ બે સ્ટેટમેન્ટ આપેલું છે, એનું કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ આપણને મળે છે, એ સાચું ક્યારે કહેવાય? ઇફ એન્ડ ઓનલી ઇફ બોથ ધ સ્ટેટમેન્ટ P એન્ડ Q આર ટ્રુ. બંને સ્ટેટમેન્ટ સાચા હશે ત્યારે જ આપણું કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ સાચું થશે. અધરવાઇઝ ઇટ ઇઝ ફોલ્સ. જો આવું નહીં હોય, કોઈ પણ એક સ્ટેટમેન્ટ ખોટું હશે તો આપણું કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ પણ ખોટું થશે. ઓકે, સો ધેર આર એક્ઝામ્પલ્સ ઓફ conjunction of two statements. So first statement is 2 is less than 3. 2 is less than 3. And the second statement is the number of days in the month of September is 31. Okay, base statement છે P is equal to 2 is less than 3 and Q is the number of days in the month of September is 31. હવે આ બે સ્ટેટમેન્ટનું કન્જક્શન આપણે કઈ રીતે કરશું? તો કે બંને સ્ટેટમેન્ટને એન્ડ વડે કમ્બાઈન કરી દેવાના. સો ધેન ધ P conjunction of P and Q is the compound statement. નવું સ્ટેટમેન્ટ શું મળ્યું? 2 less than 3 and the number of days in the month of September is 31. 2 less than 3 and the number of days in the month of September is 31. એટલે કે આ બંને સ્ટેટમેન્ટને એન્ડ વડે જોઈન કરી દીધા. Since P is true, 2 is less than 3, this is true. But the number of days in the month of September is 30. Okay. So our statement P is true but Q is false. Okay. Since P is true whereas Q is false. Okay. So એક statement ખોટું છે. એનો meaning શું થયો? It follows that our compound statement conjunction of P and Q is false. Okay. Conjunction શું થશે? False થશે. કારણ કે આપણે ડેફિનેશનમાં જ જોયું કે કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ P એન્ડ Q સાચું ક્યારે થશે? ઇફ એન્ડ ઓનલી ઇફ બોથ ધ સ્ટેટમેન્ટ આર ટ્રુ. એક પાદું પણ ખોટું હશે તો આપણું સ્ટેટમેન્ટ કેવું થશે? ફોલ્સ થશે. બીજું એક્ઝામ્પલ જોઈએ. એની 2 finite Boolean algebras with the same number of atoms are isomorphic. ઓકે, આપણે યુનિટ નંબર 2 નું કન્ટેન્ટ છે, તો આપણે યુનિટ 2 જોશું ત્યારે આપણને સમજાઈ જશે. અત્યારે એઝ એક્ઝામ્પલ તમે કન્સિડર કરી અને સમજી લો. Statement P is any 2 finite Boolean algebras with the same number of atoms are isomorphic and the statement Q is the pentagon lattice is not isomorphic to the diamond lattice. Okay, the pentagon lattice is not isomorphic with the આ રીતે છે. Pentagon lattice is not isomorphic to the diamond lattice. Okay, then the conjunction of P and Q is the state compound statement. હવે બેનું compound statement શું થશે? Any 2 finite Boolean algebras with the same number of atoms are isomorphic and એટલે કે સ્ટેટમેન્ટને એન્ડ વડે કમ્બાઈન કરી દેવાનું. And the pentagon lattice is not isomorphic to the diamond lattice. Okay, as both the statement P and Q are true. આ તમને સેકન્ડ યુનિટ આપણે સ્ટાર્ટ કરશું ત્યારે ખ્યાલ આવી જશે. ઓકે, both the statement P and Q are true, we obtain that conjunction of P and Q is true. Okay, બંને સ્ટેટમેન્ટ સાચા છે તો conjunction પણ સાચું થશે. Okay, so this is the conjunction. Now the definition of disjunction. Okay, in conjunction we are using logical connectives and now in disjunction we are using or. Okay, so let P and Q be the statements, then the disjunction of P and Q is the compound statement P or Q. અહીંયા આપણે logical connectives તરીકે શું યુઝ કરીએ છીએ? or આપણે યુઝ કરીએ છીએ and it is denoted by P lower cap Q. Okay, so આને આપણે એઝ અ શું રીડ કરશું? Disjunction of P and Q, or we can say P or Q. Okay, the compound statement P or Q is true if at least one of the P or Q is true. હવે આમાં ઊંધું છે,
કોઈ પણ એક સ્ટેટમેન્ટ P અથવા Q સાચું હશે તો એનું કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ P એન્ડ Q પણ કેવું થશે? સાચું થશે. અધરવાઇઝ ઇટ ઇઝ ફોલ્સ. ફોલ્સ ક્યારે થશે? ઇટ ઇઝ ફોલ્સ વેન બોથ ધ P એન્ડ Q આર ફોલ્સ. બંને સ્ટેટમેન્ટ ફોલ્સ હશે ત્યારે જ આપણું આ ડિસજંક્શન ફોલ્સ થશે. અધરવાઇઝ ઇટ ઇઝ ટ્રુ. કોઈ પણ એક સ્ટેટમેન્ટ સાચું હોય ત્યારે એ શું થઈ જશે? સાચું થઈ જશે. ઓકે, તો ડિસકન્જક્શનમાં લોજિકલ કનેક્ટિવ્સ એન્ડ ડિસજંક્શનમાં ઓર. ઓકે, હવે શું કરશું? એના એન્ડ માટે આપણે શું અપર કેપ, ઓર માટે લોઅર કેપ. ઓકે, કન્જક્શનમાં શું? બંને સ્ટેટમેન્ટ સાચા તો જ સાચું. ડિસજંક્શનમાં બંને સ્ટેટમેન્ટ ખોટા તો જ ખોટું. ઓકે, હવે એક્ઝામ્પલ જોઈએ. P is where 5 is greater than 7 and statement Q is any equivalence relation defined on set 1, 2, 3 is transitive. Okay. Now the disjunction of P or Q is the compound statements 5 is greater than 7 or any equivalence relation defined on 1, 2, 3 is transitive. Okay, હવે equivalence relation છે એટલે transitive તો હોવાનું જ છે. એટલે તો આપણું સ્ટેટમેન્ટ Q છે એ સાચું છે પણ આપણું સ્ટેટમેન્ટ P કેવું છે? ખોટું છે. Because 5 is less than 7. Here we have given 5 is greater than 7. Okay, so since Q is true, it follows that disjunction of P and Q is true. એક સ્ટેટમેન્ટ સાચું છે આપણું સાચું છે તો આપણું ડિસજંક્શન પણ શું થશે? ટ્રુ થશે. ઓકે, બીજું એક્ઝામ્પલ જોઈએ કે જે આપણો યુનિટ નંબર 2 માંથી સ્ટેટમેન્ટ લીધેલું છે એનું ઉપર છે. અત્યારે ખાલી સમજી લ્યો. એવરી લેટિસ ઇઝ બાઉન્ડેડ. ઓકે, એન્ડ એની બુલિયન એલ્જિબ્રા ઇઝ કમ્પ્લીટ. We have given two statements. Then the disjunction of P and Q is the P or Q is the compound statement every lattice is bounded or combine કેનાથી કરવાનું? or થી. Any boolean algebra is complete. Okay, so here both the statement P and Q are false. બંને સ્ટેટમેન્ટ ખોટા છે. યુનિટ 2 માંથી ખ્યાલ આવશે કઈ રીતે ખોટા છે, બરાબર? So we obtain that our disjunction P and Q is also false. જ્યારે બંને ખોટા હશે ત્યારે જ ફોલ્સ થશે. કોઈ પણ એકાદું સાચું મળી જાય તો શું થઈ જશે? સાચું થઈ જશે. તો આ આપણે કન્જક્શન અને ડિસજંક્શન જોયું. હવે the negation of the statement. Okay, so let P be a proposition, then the proposition or we can say statements, then the negation of statement P is the statement not P. જો આવું છે તો આવું નથી. ઓકે, negation of statement P is statement not P and it is denoted by this symbol. Negation is denoted by this symbol. So it is clear that if statement P is true, જ્યારે given statement P છે એ સાચું હશે, then negation of P is false. ત્યારે negation શું થશે? false થશે. and vice versa, કે જ્યારે given statement P છે એ false હશે ત્યારે એનું negation શું થશે? true થશે. ઓકે, તો જોઈએ એક્ઝામ્પલ જોઈએ. if the statement P is given by 5 plus 4 greater than 10. Statement P શું આપ્યું છે? 5 plus 4 greater than 10. Then the negation of P equals negation of P by we use this symbol 5 plus 4 less than equal to 10. Okay, અહીંયા શું greater than જ આપ્યું છે. હવે એનું negation કરવું હોય તો આપણે શું greater than ને કેનાથી રિપ્લેસ કરશું? less than equal to થી. હવે અહીંયા શું P શું છે? false છે. So it follows that the negation of P is true because 9 is less than equal to 10, we can say, but 9 does not greater than 10. Okay, so given statement P is false but its negation is true. Okay, હવે કોઈ બીજું સ્ટેટમેન્ટ આપણે કન્સિડર કરી લઈએ. P is equal to P is the statement 2 plus 3 greater than 1. Okay, તો negation of P શું થશે? 2 plus 3 is not greater than 1. So not greater than in a meaning શું થયો? તો કે 2 plus 3 is less than equal to
1. So we use directly less than equal to instead of writing less 3. Now if we consider another statement Q, it is cold, then the negation of Q is it is not cold. Okay, just simple. Okay, so this statement is true, so એનું negation શું થશે? false થશે. અને આ સ્ટેટમેન્ટ તો ટ્રુ છે કે ફોલ્સ આપણને ખ્યાલ નથી. ઓકે, now the definition of truth table. A table giving the truth values of compound statement in terms of its component parts is called the truth table. Okay, એટલે કે એવું એક ટેબલ આપણે જનરેટ કરીએ કે જે કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ છે એ સાચું છે કે ખોટું એની વેલ્યુઝ આપે. કેના બેઝિસ ઉપર? તો કે એના કોમ્પોનન્ટ જે હશે, એટલે કે એના જે બે સ્ટેટમેન્ટ્સ હશે, 2 અથવા 3 અથવા 4, એના વેલ્યુ ઉપરથી આપણને જે નવી વેલ્યુ મળશે કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટની, એ સાચી છે કે ખોટી, એવું આખું જે રિપ્રેઝન્ટ કરતું ટેબલ બને છે એને શું નામ આપ્યું છે આપણે? ટ્રુથ ટેબલ. હવે કન્જક્શન માટેનું ટ્રુથ ટેબલ જોઈએ. P and Q. ઓકે, P કન્જક્શન ઓફ ટુ સ્ટેટમેન્ટ P and Q. તો પહેલા તો કઈ રીતે આપણે ટ્રુથ ટેબલ જનરેટ કરશું? તો કે સ્ટેટમેન્ટ P ની ટ્રુથ વેલ્યુઝ, સ્ટેટમેન્ટ Q ની વેલ્યુઝ એન્ડ ધ ટ્રુથ વેલ્યુઝ ઓફ P and Q. હવે બંને સ્ટેટમેન્ટ સાચા હશે. ઓકે, કન્જક્શનમાં શું બંને સાચા હશે તો જ આપણું કન્જક્શન સાચું થશે. when both are true, TT both are true, then our conjunction is also true. ઓકે, હવે કોઈ પણ એક સ્ટેટમેન્ટ ખોટું હશે તો કન્જક્શનની વેલ્યુ કેવી થઈ જશે? ફોલ્સ થઈ જશે. ઓકે, તો જોઈએ P અને Q બંનેની વેલ્યુ ટ્રુ હશે ત્યારે ટ્રુ. હવે બાકીના જેટલા પણ કેસીસ આવશે P અને Q માંથી P ની વેલ્યુ ટ્રુ છે, Q ની વેલ્યુ ફોલ્સ, તો શું આવશે? ફોલ્સ. P ની વેલ્યુ ફોલ્સ, Q ની વેલ્યુ ટ્રુ, તો પણ ફોલ્સ. બંનેની વેલ્યુ ફોલ્સ હશે ત્યારે પણ ફોલ્સ. ઓકે, તો આ થયું ટ્રુથ ટેબલ ઓફ P conjunction of two statements. Now the truth table for the disjunction. Okay, હવે ડિસજંક્શનમાં શું થશે? જ્યારે કોઈ પણ એક સ્ટેટમેન્ટની વેલ્યુ સાચી હશે ત્યારે પણ આખું આપણું ડિસજંક્શન છે એ શું થઈ જશે? સાચું થઈ જશે. અને જ્યારે બંને સ્ટેટમેન્ટ ખોટા હશે ત્યારે જ આપણું ડિસજંક્શન કેવું થશે? ખોટું થશે. ઓકે, તો જ્યારે બંને કોઈ પણ એક સ્ટેટમેન્ટની વેલ્યુ સાચી તો આપણું ડિસજંક્શન કેવું? સાચું. તો P અને Q both are true, so our disjunction is also true. Now here P is true, Q is false, so disjunction is also true કારણ કે એક સ્ટેટમેન્ટ સાચું. Similarly when Q is true તો પણ ડિસજંક્શન આપણું સાચું થશે. અને જ્યારે બંનેની વેલ્યુ ફોલ્સ આવશે ત્યારે આપણું ડિસજંક્શન ફોલ થશે. આનાથી ઉલટું, બંનેની વેલ્યુ સાચી તો કન્જક્શન સાચું, બંનેની વેલ્યુ ખોટી તો કન્જક્શન ફોલ્સ. બંને સ્ટેટમેન્ટ ફોલ્સ ત્યારે કન્જક્શન ડિસજંક્શન ફોલ્સ થશે. હવે નેગેશન માટે જોઈએ. નાઉ ટ્રુથ ટેબલ ફોર ધ નેગેશન ઓફ સ્ટેટમેન્ટ. ઓકે, જ્યારે ગિવન સ્ટેટમેન્ટ P ટ્રુ હશે ત્યારે એનું નેગેશન શું થશે? ફોલ્સ થશે. અને જ્યારે ફોલ્સ હશે ત્યારે એનું નેગેશન શું થશે? ટ્રુ થશે. સો ઇટ ઇઝ જસ્ટ સિમ્પલ. ઓકે, હવે આ તો આપણે સિમ્પલ કન્જક્શન, ડિસજંક્શન, ઓકે, અને નેગેશન 3 સ્ટેટમેન્ટ જોયા. પણ ઘણી વખત એવું બને કે ઘણા બધા સ્ટેટમેન્ટ આપણી પાસે આપેલા હોય, એમાં કન્જક્શન પણ યુઝ થયું હોય, ડિસજંક્શન પણ યુઝ થયું હોય, નેગેશન પણ યુઝ થયું હોય. ઓકે, તો આવા જ્યારે કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ ઘણા બધા આપણી પાસે હોય તો ત્યારે એનું ટ્રુથ વેલ્યુઝ કઈ રીતે ફાઇન્ડ કરવી, તો એના માટેની મેથડ છે એ આપણે જોઈ લઈએ. જોઈએ મેથડ. Let P be a compound statement. Okay, P, capital P is the compound statement. P can have a several component parts. Okay, P માં ઘણા બધા સેન્ટેન્સ આવેલા છે અને એ એન્ડ, ઓર, નેગેશન આ બધા લોજિકલ કનેક્ટિવ્સ થી જોડાયેલા છે. In this remark we describe the method of constructing the truth table for P. એટલે કે P માં જેટલા સ્ટેટમેન્ટ છે આ સ્ટેટમેન્ટ P માટે આપણે ટ્રુથ વેલ્યુઝ કઈ રીતે ફાઇન્ડ કરવી એના માટેનું આપણે
મેથડ ડિસ્ક્રાઇબ કરીએ. સપોઝ ધેટ P ઇઝ મેડ અપ ઓફ n કોમ્પોનન્ટ સ્ટેટમેન્ટ્સ, એટલે કે P ની અંદર ધારો કે n કોમ્પોનન્ટ્સ n સ્ટેટમેન્ટ્સ આવેલા છે. સો ધ ફર્સ્ટ n કોલમ્સ ઓફ ધ ટેબલ આર લેબલ્ડ બાય ધ કોમ્પોનન્ટ પ્રોપોઝનલ્સ વેરિયેબલ. હવે n સ્ટેટમેન્ટ્સ આવેલા છે તો એ n સ્ટેટમેન્ટ્સ માટે આપણે પ્રોપોઝનલ વેરિયેબલ ડિફાઇન કરી શકીએ. તો ફર્સ્ટ n કોલમને આમાં કેટલા બે સ્ટેટમેન્ટ હતા p અને q, તો પહેલી બે કોલમ p અને q ની હતી. થર્ડ કોલમ શું હતી? કન્જંક્શન અથવા ડિસજંક્શનની હતી. તો એવી રીતે અત્યારે આપણી પાસે n સ્ટેટમેન્ટ આપેલા છે. તો ફર્સ્ટ n કોલમને આપણે કેનાથી લેબલ કરશું? તો કે પ્રોપોઝનલ વેરિયેબલ જે આ n સ્ટેટમેન્ટ્સ માટે યુઝ થયા છે તેનાથી. Now we need to include more columns for all the intermediate combination of the variable. હવે આ n સ્ટેટમેન્ટ છે એકબીજા હારે કોઈ લોજિકલ કનેક્ટિવ્સથી જોડાયેલા હશે. કન્જંક્શન હશે, ડિસજંક્શન હશે, નેગેશન હશે. તો આ જે અંદર ઇન્ટરમીડિયેટ કોમ્બિનેશન છે એ ઇન્ટરમીડિયેટ કોમ્બિનેશન માટે પણ આપણે અલગ અલગ કોલમ ડિફાઇન કરશું. ઓકે, એક કન્જંક્શન આપેલું છે, ડિસજંક્શન આપેલું છે, એક નેગેશન આપેલું છે, તો એની પણ આપણે અલગ અલગ કોલમ ડિફાઇન કરશું. ઓકે, ધ ફાઇનલ કોલમ મસ્ટ બી રિઝર્વ ફોર ધ p. હવે ફાઇનલ જે આપણું સ્ટેટમેન્ટ હશે એ તો આપણું સ્ટેટમેન્ટ p હશે. તો ફાઇનલી આપણે શું લખશું? અવર સ્ટેટમેન્ટ p. Now if p is made up of n propositional variable under each of the first n headings, we need to list all 2 raised to n possible truth values of the n component variable. હવે ટોટલ આપણી પાસે n સ્ટેટમેન્ટ છે તો એ દરેક સ્ટેટમેન્ટની ટ્રુથ વેલ્યુ આપણને ખ્યાલ હોય. તો એ ટ્રુથ વેલ્યુને રિસ્પેક્ટ ટુ આપણે ટ્રુ ફોલ્સના ઘણા બધા કોમ્બિનેશન મળે. તો n સ્ટેટમેન્ટ્સ માટે આપણને ટોટલ કેટલા કોમ્બિનેશન મળે? ઓકે, 2 raised to n પોસિબલ વેલ્યુઝ મળે. સ્ટેટમેન્ટ n1 સ્ટેટમેન્ટ ફર્સ્ટ સ્ટેટમેન્ટ સાચું, સેકન્ડ ખોટું, થર્ડ સાચું, ફોર્થ ખોટું. ઓકે, તો આવી રીતે n સ્ટેટમેન્ટ માટે આપણે કેટલી ટોટલ પોસિબિલિટી મળે? તો કે 2 raised to n પોસિબિલિટીઝ મળે છે. ઓકે, 3 સ્ટેટમેન્ટ, 2 સ્ટેટમેન્ટ હોય તો ટોટલ 4 પોસિબિલિટી, 3 હોય તો ટોટલ 8 પોસિબિલિટી. ઓકે, તો હવે શું કરવાનું? સો p is made up of n propositional variable, એટલે કે n સ્ટેટમેન્ટથી બનેલું છે. અંડર each of the first n headings we need to list all 2 raised to n possible truth values of n statements or n component variables. ઓકે, તો જે આપણે n propositional variable જે આપણે ફર્સ્ટ n કોલમમાં ડિફાઇન કરેલા એ n propositional variable માટે આપણે 2 raised to n possible truth values છે એનું આખું લિસ્ટ બનાવવાનું. Now for each of the remaining columns we compute in sequence the remaining truth values. હવે જે બીજી કોમ્બિનેશન વાળી અને જે આપણી મેઇન સ્ટેટમેન્ટ p છે એની ટ્રુથ વેલ્યુઝ ફાઇન્ડ કરવા આપણે આગળ જે આપણે આ લિસ્ટ બનાવ્યું એના ઉપરથી એની ટ્રુથ વેલ્યુઝ આપણને મળી જશે. ઓકે, વધારે અન્ડરસ્ટેન્ડિંગ માટે આપણે એક્ઝામ્પલ જોઈએ. શું છે એક્ઝામ્પલ? Let us make a truth table for the statement conjunction of p and q or negation of p. સ્ટેટમેન્ટ શું આપ્યું? conjunction of p and q or negation of p. ઓકે, તો આપણું મેઇન સ્ટેટમેન્ટ p શું થયું? તો કે this. ઓકે, this is our main statement p. ઓકે, હવે ટોટલ કેટલા કોમ્પોનન્ટ વેરિયેબલ છે? p અને q. પ્રપોઝનલ વેરિયેબલ 2 p and q. ઓકે, તો કઈ રીતે આપણે સ્ટાર્ટ કરશું? તો કે p અને q બે જ પ્રપોઝનલ વેરિયેબલ એટલે 2 raised to 2 એટલે ટોટલ 4 પોસિબિલિટીઝ છે, 4 કોમ્બિનેશન મળશે. તો p and q. હવે આની અંદર ઇન્ટરમીડિયેટ કોમ્બિનેશન ક્યાં છે? તો કે કન્જંક્શન અને નેગેશન. તો ફર્સ્ટ ઇઝ ધ નેગેશન એન્ડ સેકન્ડ ઇઝ ધ ફર્સ્ટ ઇઝ કન્જંક્શન ઓફ p and q એન્ડ સેકન્ડ ઇઝ નેગેશન ઓફ p. ઓકે, તો એ બે માટે એક કોલમ બનાવી અને લાસ્ટમાં આપણા મેઇન સ્ટેટમેન્ટ p ની કોલમ. હવે પોસિબિલિટીઝ કઈ? બંને સ્ટેટમેન્ટ સાચા હોય ત્યારે. બંને સ્ટેટમેન્ટ સાચા હોય તો કન્જંક્શન પણ શું થશે? ટ્રુ થશે. હવે સ્ટેટમેન્ટ p ઇઝ ટ્રુ તો એનું ડિસજંક્શન શું થશે? ફોલ્સ થશે. હવે આ બેમાં જવાનું કારણ કે આપણું મેઇન સ્ટેટમેન્ટ આનાથી બને છે. હવે એની વચ્ચે શું યુઝ થયું છે?
ઓર એટલે કે ડિસજંક્શન યુઝ થયું છે. હવે ડિસજંક્શન ખોટું ક્યારે હોય? જ્યારે બંને ખોટા હોય ત્યારે. અને કોઈ પણ એક સાચું હશે તો શું કેવું થઈ જશે? સાચું. તો અહીંયા આપણે પી એન્ડ ક્યુ શું છે? સાચું છે. તો આપણું મેઇન સ્ટેટમેન્ટ પણ કેવું થશે? સાચું. હવે P is true, Q is false. Okay. So now one statement is false. So our conjunction is false. And our negation of P is again false. Now both these statement are false. So our disjunction is again false. Now similarly, when P is false and Q is true, then our conjunction is false. બંને સાચા હોય ત્યારે જ conjunction સાચું થાય. Okay. Now the negation is again true. Now here it is OR operator, OR connectives. Okay. So this is false but this is true. So our disjunction is true. Now in the case both the statement are false, our conjunction is false and negation is true. Okay. Now in this case here it is OR operator and one statement is true. So our this main statement is again true. Okay. તો આ રીતે કોઈ પણ સ્ટેટમેન્ટ આપેલું હોય કોમ્બિનેશન વાળું તો આપણે એની ટ્રુથ વેલ્યુઝ ફાઇન્ડ કરી શકીએ છીએ. Okay, so this is enough for this lecture. In next lecture we will continue with the conditional statements. Okay, thank you.